2 જાન્યુઆરી 2026 ધમાકેદાર ટોપ 10 કરંટ અફેર્સ. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન 1. ઔદ્યોગિક ગાંજાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યમાં ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે હિમાચલ પ્રદેશમાં. ઔદ્યોગિક ગાંજાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પ્રદેશ રાજ્યમાં ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરવામાં આવી છે. બીજો પ્રશ્ન. ભારતની પ્રથમ પીપીપી મેડિકલ કોલેજો કયા રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે? તો મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. આગળનો પ્રશ્ન. ભૂતપૂર્વ ક્રિકેટર હ્યુ મોરિસનું તાજેતરમાં અવસાન થયું. તેઓ કયા દેશના હતા? તો તેઓ ઇંગ્લેન્ડના હતા. કયા દેશે તાજેતરમાં સોમાલીલેન્ડને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપ્યો છે? તો જવાબ છે ઇઝરાયલ દ્વારા સોમાલીલેન્ડને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ સ્વદેશી એમઆરઆઈ સ્કેનર વિકસાવ્યું છે? તો જવાબ છે જોહો કોર્પોરેશન કંપનીએ. ભારતનું પ્રથમ સ્વદેશી એમઆરઆઈ સ્કેનર વિકસાવનારી કંપની કઈ? તો જોહો કોર્પોરેશન. તાજેતરમાં કોણે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો મેગ્નસ કાર્લસને. વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2025નો વિજેતા કોણ છે? તો મેગ્નસ કાર્લસન. મેગ્નસ કાર્લસન કઈ રમત સાથે સંકળાયેલું છે? તો ચેસ સાથે. અને મેગ્નસ કાર્લસન કયા દેશનો છે? તો નોર્વેનો. આગળનો પ્રશ્ન. આઈસીસી અંડર-19 ઓડીઆઈ વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આયુષ માત્રેને. આઈસીસી અંડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન છે આયુષ માત્રે. તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટલે કે BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો પીવી સિંધુને. તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટલે કે BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ જેમને ચૂંટવામાં આવ્યા છે તેમનું નામ છે પીવી સિંધુ. આગળનો પ્રશ્ન. કયા રાજ્યને 33 વર્ષ પછી વાઘ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે? તો ગુજરાતને. ગુજરાતને 33 વર્ષ પછી વાઘ રાજ્ય એટલે કે ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન. માઉન્ટ એટના તાજેતરમાં ફાટેલો જ્વાળામુખી કયા દેશમાં સ્થિત છે? તો ઇટાલીમાં સ્થિત છે. માઉન્ટ એટના નામનો જ્વાળામુખી ઇટાલી દેશમાં સ્થિત છે.